બનાસકાંઠા જિલ્લામાં ભાભર ખાતે આવેલ કૃષ્ણા નર્સિંગ કોલેજ વિરોધમાં શિહોરીના એક વિદ્યાર્થીએ ફી પરત ન મળતા પાટણ યુનિવર્સિટીમાં ન્યાય મેળવવા અરજી કરી। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના મુખ્ય મથક શિહોરીના વિદ્યાર્થીના પિતાએ ખેતમજૂરી કરી પોતાના સંતાનને ભણવા ફી ભરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આવેલ કૃષ્ણા નર્સિંગ કોલેજ વાવ રોડ ભાભર વિરોધમાં પાટણ યુનિવર્સિટીમાં રાજકુમાર રઘુભાઈ રાયગોરે શિહોરી કાંકરેજ દ્વારા અરજી કરવામાં આવી। પ્રાઇવેટ કોલેજો તથા સ્કૂલવાળા પોતાનો ધંધો બનાવીને બેઠા છે। વર્ષ 2023 થી 2026 દરમિયાનનો અભ્યાસ કરવા માટે તારીખ 5/10/2023ના રોજ એડમિશન લીધેલ છે। તે સમયે અરજદાર 81,000 અંકે રૂપિયા 81,000 રોકડા ભરપાઈ કરેલ, ત્યારે અરજદાર રોકડાની પહોંચ માંગતા તે સમયના વિદ્યાર્થીને વિશ્વાસમાં લઈ કહેલ કે અભ્યાસ ચાલુ થશે તો તમને પાવતી મળી જશે। ત્યારે વિદ્યાર્થીએ પાવતી બાબતે અવારનવાર ઉઘરાણી કરતા તારીખ 27/11/2023ના રોજ 18,000 તેમજ 12,000ની પહોંચ આપેલ અને તારીખ 4/12/2023નો અભ્યાસ ચાલુ થયેલ। જે સમયે અમારે આગળ અભ્યાસ કરવાનો હોય તારીખ 1/11/2024ના રોજ આ કોલેજમાંથી બંધ કરેલ। ત્યારબાદ અવારનવાર બાકીની ફી તેમજ ડોક્યુમેન્ટની માંગણી કરતા અમોને આ કોલેજ દ્વારા અવારનવાર ધક્કા ખવડાવેલ અને કોલેજમાં વહીવટ કરતા ધમકી પણ આપવામાં આવતી અને વિદ્યાર્થીને બાકીની ફી 51,000 લેવાના હોય। આ કોલેજ દ્વારા મારી ફી પરત ન આપતા ન્યાય મેળવવા અમે તેમના વિરોધમાં પાટણ યુનિવર્સિટીમાં અરજી દાખલ કરવામાં આવેલ હોવાનું વિદ્યાર્થીએ જણાવ્યું હતું। વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો પછાતપણાને દૂર ના થવા દેતા કિમિયા ઘણા બહાર આવી રહ્યા છે। જોકે ભાભર ખાતે આવેલ કૃષ્ણા નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થી પાસેથી એડમિશન માટે ₹81,000 લેવામાં આવતા હોય તો વિદ્યાર્થીને ₹30,000ની પહોંચ કેમ આપવામાં આવી તે બાબતે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ તેમજ પાટણ યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓ તપાસ કરશે ખરા। અહેવાલ ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ। રાયગોર રઘુભાઈ વિરજીભાઈ, ગામ શિહોરી, તાલુકો કાંકરેજ। મારે હું ગુજરાત ચલાવતો હતો ખેતી કરી એટલે એમાં મારો પરિવારનો સભ્યો અને છોકરાને ભણવા મેચ્યો ભાભર કોલેજમાં। 81,000 રૂપિયા અમે ભર્યા પણ છોકરાને ફાયો ના ફાયો ને એણે 2 હપ્તા પૈસા બીજા માગ્યા। એ કારણે છોકરો પાસે આવ્યો રોકે મને 30,000 પાછા આલ્યા અને 51,000 મારા જમા છે। રાજકુમાર રઘુરામભાઈ છે। મેં શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભરમાં એડમિશન લીધું હતું, એટલે મારે ત્યાં કારણોસર ફાવતું નહોતું, એના માટે ફી પાછી આપતા નહોતા। એમાંથી 80,000 મેં ફી ભરી હતી। 80,000માંથી ખાલી 30,000 પાછા આપ્યા। એ ઘણા ટકા ખવડાવીને ડોક્યુમેન્ટને બધું ખૂબ સમય 1 મહિના પછી પાછું આપ્યું ને હજુ મારે 51,000 બાકી એ પાછા આપતા નથી। મેં આના વિરોધ મેં પાટણ યુનિવર્સિટીમાં અરજી કરી છે અને મેં ઓની કાયદેસર કાર્યવાહી થવી જોઈએ।